દરેકને જય માતાજી મિત્રો। આજે આપણે જાણીશું એક એવા રહસ્ય વિશે જે હજારો વર્ષોથી લોકોના મનમાં પ્રશ્ન બનીને વહી રહ્યું છે। પ્રશ્ન એ કે હિંગળાજ માતા કે પછી નાની બીબી, કોણ છે આ દેવી અને શા માટે તે હજારો વર્ષોથી પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વસે છે? ચાલો હું તમને જણાવું। પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યના લાસબેલા જિલ્લામાં આવેલા હિંગળાજ માતાનું મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે। માત્ર હિન્દુ લોકો જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાય પણ અહીં માતાને નાની બીબી તરીકે પૂજે છે। બીજે ક્યાંય આવું જોવા મળતું નથી। ત્યાં એક શક્તિપીઠ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બનેલું છે। કથાઓ કહે છે કે જ્યારે સતીનું મૃત્યુ થયું ત્યારે શિવજી વિક્ષિપ્ત બનીને સતીના દેહને લઈ સમગ્ર વિશ્વનું ભ્રમણ કર્યું। ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે સતીના દેહને ધારદાર કાપી નખશીક અલગ કર્યું અને તેના 51 ટુકડા કર્યા। એ 51 ટુકડામાંનો શીશ ભાગ અહીં બલુચિસ્તાનમાં સ્થાપિત થયો। તેથી આ જગ્યા શક્તિપીઠ બની અને બાકીના ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પડ્યા ત્યાં પણ શક્તિપીઠની સ્થાપના થઈ। આજે પણ લોકો અહીં માનતા માટે આવે છે અને સ્થાનિક મુસ્લિમ સમુદાય માતાને નાની બીબી કહી અને પૂજે છે। દર વર્ષે વૈશાખ મહિનામાં અહીં યાત્રા ભરાય છે, જેને હિંગળાજ યાત્રા પણ કહેવામાં આવે છે। ગુજરાત, રાજસ્થાન અને ભારતના ઘણા હિન્દુ તથા મુસ્લિમ યાત્રાળુઓ આ યાત્રાનો ભાગ બને છે અને સાથે મળી માતાજીની આરાધના કરે છે। અહીં એક માન્યતા એવી પણ છે કે જે પોતાના જીવનમાં એક વખત માતાજીની યાત્રામાં આવે છે અને માતાજીના દર્શન કરે છે, તેના જીવનના સમસ્ત દુઃખોનો નાશ થાય છે। તો હવે પ્રશ્ન એ થાય કે હિંગળાજ માતા કે પછી નાની બીબી? હકીકતમાં શક્તિ સ્વરૂપ એક જ છે। સંસ્કૃતિ અલગ, ધર્મ અલગ, પણ જ્યાં શિવ શક્તિ હોય છે ત્યાં કોઈ ભેદ હોતો નથી। આ સ્થળ એ ઉદાહરણ છે કે શ્રદ્ધા અને ભક્તિનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી। હિંગળાજ માતા એ જ નાની બીબી અને નાની બીબી એ જ હિંગળાજ માતા। મિત્રો, તમને કેવી લાગી આજની આ માહિતી? જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।